विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની જે નવી યોજના લોન્ચ થઈ છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। સૌથી પહેલાં આપણે જોશું કે આ યોજના ક્યારે સ્ટાર્ટ કરવામાં આવી, તો કે ભાઈ 12 માર્ચ 2024ના રોજથી આ યોજના અમલમાં આવી છે। આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય શું છે, કેમ શરૂ કરે છે, આ યોજનાની અંદર લાભ લેવા માટે મિનિમમ લાયકાત વિદ્યાર્થીની કેટલી હોવી જોઈએ, કયા કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે, કેટલા પૈસા આવશે, કઈ રીતે આવશે અને એના માટે તમારે ફોર્મ કઈ રીતે ભરવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। સૌથી પહેલાં તો આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય શું છે તે છે, અહીંયા જોઈ શકો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે। 21મી સદી વિજ્ઞાનની અને ટેકનોલોજીની સદી છે। જીવનના દરેક ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી રહી છે। ગુજરાતમાં અનેક ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણ થઈ રહ્યું છે। એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ગ્રીન એરક્રાફ્ટ, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર જેવી ન્યૂ એજ ઇન્ડસ્ટ્રી દ્વારા ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જેથી રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્યો ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે। આમ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાનમાં રાખીને વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને ક્યારથી અમલ થયો છે? પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાના અંતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને સહાય આપવા માટેની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું આથી ઠરાવવામાં આવે છે। ચલો યોજના વિશે માહિતી મેળવીએ। યોજનાનું નામ શું છે? આ યોજનાનું નામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહ, માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જ મળશે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે। હવે એના માટે વિદ્યાર્થીઓની પાત્રતા શું છે કે જે વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ, મિનિમમ 50% ટકા છે, અહીંયા પર્સન્ટેજ છે, PR નથી, પર્સન્ટાઇલ નથી, કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSCB અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર એટલે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના સહાય મળવા પાત્ર છે। એટલે બધી જ શાળાઓ સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સ, દરેક સ્કૂલને આ મળશે। ટ્યુશન સહાય યોજના હતી તે માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને મળતી હતી, પ્રાઇવેટ સ્કૂલોને નહોતી મળતી, પણ આ યોજના મળશે। રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। 9મું અને 10મું ભણેલા હોવા જોઈએ, સરકારી અથવા અધર સરકારી। બીજું કે માન્ય સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 કે 10 પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કરેલો હોય, કાં તો કોઈ સ્ટુડન્ટ 9મું ધોરણ સેલ્ફ ફાઇનાન્સમાં ભણે અને 10મું ધોરણ સરકારીમાં ભણે, અથવા 9મું સરકારીમાં ભણે અને 10મું સેલ્ફ ફાઇનાન્સમાં ભણે તો પણ ચાલશે। અને જેમના કુટુંબની વાર્ષિક આવક 9 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ। હવે અહીંયા સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલમાં હોય તેના માટે આવકની મર્યાદા લગભગ નથી અહીંયા, પણ જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય ને 6 લાખ કે તેથી ઓછી આવક હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। કેટલી
રાશિનો લાભ મળશે કે આ યોજના હેઠળ ધોરણ 11 અને 12 મળીને કુલ 25,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે. હવે 25,000 કેવી રીતે મળશે? ધોરણ 11 માટે વિદ્યાર્થીઓ દીઠ વાર્ષિક 10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ 15,000. 25,000માંથી 10,000 11મા ધોરણમાં અને 15,000 12મા ધોરણમાં. હવે એ પણ એક સાથે નથી. કઈ રીતે છે કે ધોરણ 11 અને 12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 1,000 મુજબ વાર્ષિક 10,000 કે 11મા ધોરણમાં દર મહિને 1,000 રૂપિયો 10 મહિના સુધી મળશે એટલે 10,000 અને 12મા ધોરણમાં પણ 10 મહિના સુધી જૂનથી સ્ટાર્ટ કરીને 10 મહિના સુધી 1,000 એટલે ટોટલ 20,000 થશે. અને બાકીના જે 5,000 ખરા તે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ થયાથી મળશે. એટલે જે તું વિદ્યાર્થી 12મું ધોરણ ફેલ થાય છે તેને માત્ર 11માં 10 12માં 20,000 મળશે, પણ 12મું પાસ થશે તેને બીજા 5 એટલે 25,000 મળશે. તમે 12માં ફેલ થાવ છો તો પણ 11 અને 12ના 20 તો મળશે જ, અને પાસ થાવ તો રિઝલ્ટ આવ્યા પછી 25,000 મળશે. અને 12મા ધોરણ પછી પણ કોલેજમાં તમે જાઓ તો તમને CMSS અને MYSY 2 કરી યોજનાઓ છે જેનો લાભ મળે છે. તેના વિડીયો પણ તમને મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં જોવા મળશે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ છે. સહાયની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે કે આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે. નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સુચારુ સંચાલન માટે એક અલગ નમો સરસ્વતી પોર્ટલ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT એટલે કે ખાતામાં વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીના ખાતામાં નહીં, વિદ્યાર્થીની માતાના. એટલે જો તમે 9મા 10મા ધોરણમાં હો અને 11મામાં સાયન્સ લેવાનું વિચારતા હો તો તમારી મમ્મીનું બેંક એકાઉન્ટ ખોલાવી રાખવું. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ના હોય, મૃત્યુ પામી હોય, તેવા કિસ્સામાં રકમ સીધા વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થશે, પણ ફાધરના એકાઉન્ટમાં થશે નહીં. હવે આગળ શું કીધું કે શાળાઓએ તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS પોર્ટલમાં કરવાની રહેશે. નિયામક શ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓને કરેલ વિદ્યાર્થીની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે કરવાની રહેશે. અને ત્યારબાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસથી સહાયની રકમ સંભવિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે. અન્યથા મોડામાં મોડી જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓની વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ ઉપર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી તે શાળાની રહેશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાએ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે વિદ્યાર્થી વર્ષ દરમિયાન હાજરી અગાઉના મહિનાઓની સરેરાશ 80% નહીં જણાતી હોય તેવા વિદ્યાર્થીઓ સહાય બંધ કરી દેવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ રેગ્યુલર શાળાએ જવું પડશે. કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં બાકીની રકમ મળવાપાત્ર રહેશે નહીં, તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. તમે 6 મહિના 11મા ધોરણમાં જાઓ છો અથવા તો 11મું ધોરણ તમે સાયન્સમાં કરો છો અને 12માંથી કોમર્સમાં જાઓ છો તો 11માની રકમ તમને મળી ગઈ, પછી નવી રકમ આપવામાં આવશે નહીં અને જૂની તમારા પાસેથી લેવામાં આવશે નહીં. આ યોજનાનો અમલ થઈ જશે ત્યાર પછી જે ટ્યુશન સહાય યોજના છે તે 99.99% બંધ થઈ જશે. ડાયરેક્ટ શાળામાંથી જ આ યોજનાનો લાભ તમને મળશે.
રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. એટલે તમે રેગ્યુલર 12મું કરો છો ત્યારે સહાય મળશે. જો વિદ્યાર્થી આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળતી રહેશે. વર્ષ 2024-25ના રિપીટર વિદ્યાર્થીઓને પાત્રતાના આધારે જે તે ધોરણની સહાય મળવા પાત્ર રહેશે. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સામાં વિદ્યાર્થી એકથી વધારે પ્રયત્નો બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળશે. એટલે 12મા ધોરણમાં તમે પાસ થઈ જાઓ પછી તમારા ખાતામાં એ રાશિ જમા થશે. ધારો કે 12મામાં તમે 2 ટ્રાયલે પાસ થાઓ છો તો બીજી ટ્રાયલે પણ જ્યારે પણ પાસ થશો ત્યારે જે 5000 મળશે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળશે. આ મહત્વનો પોઈન્ટ છે. એસટી, એસસી, ઓબીસી માટે ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓની સાથે સાથે આ યોજનાનો પણ તમને લાભ મળશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવાનું રહેશે. ઓકે, તો આ થઈ ગઈ આપણી આ યોજનાની સંપૂર્ણ માહિતી. હજુ કંઈ હશે એની અંદર તો હું તમને જાણ કરીશ. ઓકે.